નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ જંબુસર તાલુકાના કહાનવા ગામે પંચાયત દ્વારા જેવા કે તલાટી જયશ્રીબેન તેમજ સરપંચ રાજેશ પટેલ તેમજ નટુભાઈ તેમજ પંચાયતના સભ્યો બધા સાથે ભેગા મળીને કહાનવા ગામના અલગ અલગ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરીક્ષણ કરતા જ્યાં પાણીની સમસ્યા હોય તેવા સ્થળ પર ચકાસણી કરીને જ્યાં પાણીની તકલીફ હોય ત્યાં પાણીની સમસ્યાનો હલ કરી આપવા બાહેધરી આપી હતી। બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ। અમારા ગામમાં સમસ્યા એક હતી। અમારા રાવરીયા ગામમાં પાણીની પીવાની સમસ્યા છે, બરાબર છે। આમાં અમારે ગામના જે પાણી આવે છે એ ગંદુ બહુ પાણી આવે છે, લાઈન બધી એ થઈ ગયેલી છે। એ લોકો અમે પાણી વાપરવા માટે લઈએ છીએ, જ્યારે અમારે પીવાના પાણીનો પ્રશ્ન છે। એના માટે અમારે જે લાઈન નાખેલી છે આ સરપંચ જેવડા વર્ષોથી સમસ્યા છે। અહીંયા કારબા અમે ભરી લાવીએ, કાર્બોલિયારા પાણી લાવીએ છીએ અમે। સુભાષ સરપંચ હતા તે વખતે પણ લાવીએ, દાજી હતા તે વખતે પણ લાવીએ છીએ કારબા પાણી, બરાબર। આજે અમારી સમસ્યા છે, તલાટી કમ મંત્રી બરાબર અમને પૂછવા આવ્યા છે તો અમે સમસ્યા અમને બતાવી છે કે અમારા પીવાના પ્રશ્નો પાણીના પ્રશ્નો છે, બરાબર છે। પાણી છે તો ગંદુ આવા જ છે 100%, અને પીવાના પાણીનો પ્રશ્ન આ કારબા અમે ભરી લાવીએ છીએ। દાજી વખતથી સરપંચ સુભાષ વખતથી બરાબર તો અમારે પાણીનો પ્રશ્ન હલ કરવો જોઈએ। આજરોજ કહાનો ગામની અંદર વગા વિસ્તારની અંદર આજરોજ અમે ફરીએ છીએ। દરેક વગાની અંદર હું જાતે તલાટીશ્રી સભ્યશ્રી અને અહીં અત્યારે રાવરી વગા આવીને અમે પહોંચ્યા છે। તો અહીંયા અમે જાત નિરીક્ષણ કરતા હતા, ત્યાંના લોકો સ્થાનિક લોકો અમને રજૂઆત કરી છે। અમે અત્યારે નવા આયોજનની અંદર આ પાણીની એક વ્યવસ્થા છે, ગામની અંદર કોઈ ઘર કે કોઈ ફળિયું અત્યારે કોઈ બાકી ના રહે એ આયોજનની અંદર અમે ચાલી રહ્યા છે। તો એ નિરીક્ષણ કરવા માટે આવ્યા છે। તો આ લોકોની રજૂઆત છે પાણીની, અમે એમને સંતોષકારક જવાબ આપ્યો છે કે ટૂંક સમયની અંદર નવા આયોજનની અંદર આપણે ગામની અંદર પાણીની વ્યવસ્થા કરેલ છે અને શોર્ટ ટાઈમની અંદર આપણે કામ પરિપૂર્ણ કરીશું અને લોકો ગામના પાણી પીતા થાય એવી હું આશા રાખું છું અને બંધાયેલું છું। શું નામ તમારું? મારું નામ રાકેશ પટેલ।